શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નારાયણ મુનિ તમે કહ્યું ઉપાધિ નડે નહીં. ઉપાધિમાં તો છીએ જ, પણ આપણને નડશે નહીં. મહારાજ સ્વામીની સમજણ છે, નિષ્ઠા છે, એટલે નડશે નહીં. પણ ઉપાધિ તો રહેવાની જ છે. હા કે ના પાડો, પણ ટૂંકમાં આપણને નડશે નહીં. આપણી સમજણ, આવું જ્ઞાન, આવી નિષ્ઠા એવી છે, એને કરીને આપણે સલામત રહીશું. અને આપણે માયા પર થઈ ગયા છીએ. બધા સંબંધવાળા બધાને સંબંધ છે. બધાને દેશ પરદેશ બધાને સંબંધ છે. મહારાજ સ્વામીનો સંબંધ છે. એટલે માયા પર થઈ ગયા છે. પણ આ લોકમાં અહીંયા રહીએ એટલે બધી કુસ્તી થયા કરશે, ચાલ્યા કરશે. દેહભાવ અને દીવભાવ, દેહભાવ દીવભાવ બે કુસ્તી ચાલ્યા જ કરશે. પણ એ રહેશે નહીં, મટી જશે. અંતે આપણો વિજય થશે. મહારાજ સ્વામી મળ્યા છે, ભગવાન મળ્યા છે, એ બહુ મોટી વાત છે. જે ભગવાન ક્યારે મળવાના નહોતા. અનંત કલ્પ, એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. આમાં 8 અબજ 64 કરોડ, એમાં 1 કરોડ કાઢો. 1 જ કરોડ, બીજું બધું ફિક્સમાં મૂકો. 1 જ કરોડમાં હવે 2 કળિયુગ, 2 દ્વાપર, 2 સતયુગ, 2 ત્રેતા, એ બધા 1 જ કરોડમાં થઈ જાય. બીજું બધું એટલે કેટલા જન્મ લીધા છે આપણે, કેટલા હદ પારના. આ જો ગયા જન્મનું તમને કંઈ યાદ છે તે તો બધું વિસરી ગયું. એ બહુ સારું કર્યું ભગવાન. નહીં તો અનંત જન્મની બધું માથે લટકતું હોત દુઃખ. અને આ સહેજે દુઃખ સાંભળે, સુખ સાંભળે જ નહીં તો દુઃખ તો મરી જઈએ બહારના. પણ ભગવાન દયા કરીને પૂર્વ જન્મનું બધું વિચારી દે છે. અને આપણે પણ પછી જો તમે બધા તને મને ધને સુખી થવાનું છે. પણ શુભ લક્ષ્મી, બીજી લક્ષ્મી નહીં, શુભ લક્ષ્મી હોય તો જે ભગવાનના સંતના અર્થે વપરાય, ભગવાન મંદિરના કામ, બધી સત્સંગના કામમાં વપરાય, એ શુભ લક્ષ્મી છે. અને એ રીતે આપણે રહીએ તો બીજું બધું માગ્યું એ બધું સાચી વાત છે. મહારાજ એકાંતિક ધર્મની સ્થાપના માટે જ આવ્યા છે. બીજું કોઈ કચરો એમને ખપે નહીં. આપણે કીર્તનો હમણાં બોલ્યા, તમારી મૂર્તિ વિના બીજું બધા આવા કીર્તનો, એ બધામાં એક જ ભાવ આવે, મહારાજની મૂર્તિ. મહારાજ જે અવતર્યા, અને એ પણ કેવળ દયા. એ તો આપણા અનંત કોટી બ્રહ્માંડના જીવો આરાધના કરે, મહારાજ અમારા બ્રહ્માંડનો પધારો. મારે પહોંચે જ નહીં અવાજ આપણે. પણ એ કેવળ દયા કંઈ કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય નહીં, કૃપા સાધ્ય. તો ભગવાન આપણને આ લોકો આ વાત ખાસ સમજી રહ્યો. બધાએ સમજવા જેવી છે કે ભગવાન મળ્યા છે અને એમના બળે બધું કામ થશે. આ લોકનાય કામ થશે ને પરલોકનાય થશે, બધું થશે. પણ ભગવાનના બળે. અને ભગવાન વિચારીને જો આપણે કરશું તો બીજી લક્ષ્મી હોય. પણ ભગવાન સંતને યાદ કરીને સામે રાખીને આપણે જે કરશું તે બધી શુભ લક્ષ્મી ભગવાનને અર્થે વપરાય, સંતને અર્થે વપરાય, સત્સંગને અર્થે વપરાય. એ બધું એ જ કામનું છે. બીજું કામનું શું છે? બીજું તમે આનંદ જમનું બધું વિસરી ગયું, કાંઈ યાદ આવતું નથી. પણ ભગવાન સંત શ્રીજી મહારાજે પોતે વાત કરી કે કોઈ પણ એક જરાક પણ સેવા કરે, જરાક બને તો ભગવાન ભૂલતા નથી. કેટલી દયા!
અને આપણે યાદ રાખે એટલે ભગવાન અતિ દયાળુ છે. એ આપણને મળ્યા છે એટલે ભગવાન સામે દ્રષ્ટિ રાખી. બીજું બધું તો ઠીક છે, પણ ભગવાન સામે દ્રષ્ટિ રહે આપણને એટલે બધું કામ થશે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આપણે. નવા વર્ષે અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. સર્વત્ર પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય કૃપાથી સદા વર્ષે સર્વેના સર્વ દુઃખો, તણ તાપ, ઉપદ્રવો, ક્લેશો, અજ્ઞાન, સંશયો તથા ભય વિનાશ પામે. ભગવાનની કૃપાથી સર્વે નિરામય, સ્વાસ્થ્ય, સુખ, પરમ શાંતિ તથા પરમ કલ્યાણ પામો. કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ તથા દ્વેષ ન કરે. અધમ આપણા સત્સંગમાં તો આ જોઈએ જ નહીં. કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ તથા દ્વેષ ન કરે. સર્વે સદાય પરસ્પર આદર છે. સત્સંગી તો ખાસ આપે પરસ્પર આદર છે. એકબીજાને માન આપે, એકબીજાને ચરણની રજ માથે ચડાવવાની ઈચ્છા થાય. બધા તો આપણે કરી ના શકીએ, પણ મનમાં ઈચ્છા એવી થાય. અક્ષર પુરુષોત્તમને વિશે સર્વને દ્રઢ પ્રીતિ, નિષ્ઠા, નિશ્ચય થાય અને વિશ્વાસ સદાય વૃદ્ધિ પામે. અક્ષર પુરુષ વિશે સર્વને દ્રઢ પ્રીતિ, નિષ્ઠા, નિશ્ચય થાય અને વિશ્વાસ સદાય વૃદ્ધિ પામે. સર્વે ભક્તો ધર્મપાળામાં બળિયા થાય. બસ એ બધું ધર્મ ભક્તિના લાલ શ્રીજી મહારાજ છે. એટલે આ ધર્મ રાખશો. સર્વે ધર્મપાળામાં બળિયા થાય. આપણે ધર્મ તો લોપ થાય, બધું બરાબર છે, પણ પડી ના રહેવું. ઊભા થઈને ફરી નક્કી કરું કે હવે ધર્મ પાળવું છે ને પછી ક્યારે લોપ કરવું નથી. એવું બળ રાખીને આગળ વધ્યા કર્યું. સર્વે ભક્તો ધર્મ પાળવામાં બળિયા થાય અને સહજાનંદ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરે. સંસાર પ્રશાંત ધર્મવાન, સાધનાશીલ તથા આધ્યાત્મિક માર્ગે ચાલનારા મનુષ્યોથી યુક્ત થાય. એટલે આવા મનુષ્યો થાય, એમની ભાવના આવી રહ્યા કરે. સર્વ મનુષ્યો પરસ્પર એકતા, સુહૃદભાવ, મૈત્રી, કરુણા, સહનશીલતા તથા સ્નેહ વૃદ્ધિ પામે. બ્રહ્મ તથા પરબ્રહ્મના દિવ્ય સંબંધે કરીને સત્સંગને વિશે સર્વને નિર્દોષ ભાવ તથા દિવ્ય ભાવની દ્રઢતા થાય. સર્વજનો પોતાના આત્માની વિશે અક્ષરરૂપતા પ્રાપ્ત કરી પુરુષોત્તમ સહજાનંદની ભક્તિ પ્રાપ્ત કરે. સહજાનંદ આ નવા વર્ષે બધાને જય શ્રી સ્વામિનારાયણ.